જુનાગઢમાં ઘટના બને કે ઇતિહાસમાં લખેલી છે કે હા, રાજાને ખેડૂત પોંક બનાવી અને પેલા મંદિરે મૂકી અને પછી રાજાને આપ્યા વયા. એટલે આપણા ગામડામાં તો શું હતું, પાક થાય એટલે ખેડૂતો પેલા મંદિરે ધરે અને પછી રાજાને આપે. તો રાજાને પોક લઈને ગયો ભરી સભામાં, એટલે કીધું, રાજા કે લાવો અત્યારે જ લઈને આવ્યો તાજે તાજો. તો એના માન ખાતર હાથમાં દોથો ભરી અને ખાવા જાય છે ને, તો જ્યોતિષ બેઠો હતો. એને કીધું કે તમારા ભાગ્યનું નથી, આ ના ખાવ. અરે કે મારા હાથમાં આવેલું છે, હમણાં બુકડો મારો એટલી વાર થઈ, કોણ કહેવાનું છે કે આ મારું નથી, મારા ભાગ્યનું? તો કે ના, તમારા ભાગ્યનું નથી. તો પણ રાજા વાજા વાંદરા માને ખરા? એ બુકડો માર્યો અને ઓતરાઈ ગયો, બધું મોઢામાંથી ઉડીને હેઠું પડ્યું. હવે એ તો વીણીને ખવાય નહીં, જમીન ઉપર પડ્યું. એટલે ઓલા સૈનિકોને કીધું કે આ બધું ભેગું કરી દો, પોંક છે એ. એટલે રાજાએ પૂછ્યું ઓલાને જ્યોતિષને કે તો આ કોના ભાગ્યનું છે? તો કે અહીંથી 7 કિલોમીટર દૂર કુવાની અંદર કબૂતરના 2 ઈંડા છે, એ બચ્ચા થાહે અને એ ઉડીને અહીંયા આવશે અને આ એના ભાગ્યનું છે. બોલો કે આને જેલમાં નાખો, એ જ્યાં સુધી નો આવે ત્યાં સુધી. અને 2 સૈનિકને કે એ કુવા ઉપર જાઓ, ત્યાં છે કે નહીં? તો કે આ છે. તો કે ત્યાં પહેરો આપો કે એમાંથી ઈંડામાંથી બચ્ચા થાય, બચ્ચા ઉડતા શીખે, એને પગે સોનાની ઘૂઘરી બેને બાંધવાની, એટલે નિશાની રહે ને. એ સૈનિકોને કહી દીધું અને ત્યાં સુધી પહેરો રાખ્યો અને બચ્ચા ઉડતા થયા ને ત્યારે એ સોનાની ઘૂઘરી બેને એક પગે બાંધી અને ત્યાંથી બચ્ચા ઉડી ગયા. હવે આની કોઈ આ જયારે થયું ત્યારે એ બધા દાણા ભેગા કરી અને ટોટલા ઉપર ઘોડલો હોય ને પેલો આડી, હા, લાકડાનું તો વધારે વપરાશ હતો, એની ઉપર મેલ દીધું ડબ્બી. હવે એ ઉડતા ઉડતા અહીંયા રાજાને સમાચાર આપ્યા કે ઓલા બચ્ચા ઉડી ગયા છે. હવે એને જુનાગઢ ગોતવાનું, પણ બચ્ચાની વાહે તો કઈ એડ્રેસ લખાય નહીં. બચ્ચા ઉડતા ઉડતા ભરી સભામાં આવ્યા, તઈ પંખા નહોતા હો, અટાણ હોય તો પાંખું કપાઈ જાય. એટલે બચ્ચા ઉડતા ઉડતા આવ્યા એટલે ટોટલા ઉપર બેઠા, વાં બેઠા, બાંધ્યા બચ્ચા. બાંધ્યા એટલે બાંધતા ડબ્બીને ભટકાણા, ડબ્બી હેઠી પડી, ડબ્બી ખુલી ગઈ, દાણા વેરાઈ ગયા, શાંતિથી માણા વસારે 2 બેઠા બેઠા ખાવા માંડ્યા. ત્યારે યાદ રાખવાનું કે આ આપણું હતું, આપણા ભાગમાં હતું, કણકો ક્યાં સુધી લખેલો છે એનું નક્કી નહીં. અને ઈશ્વર કે ને કે જેનું જે છે ત્યાં હું એને પહોંચાડું છું. આ દેહનું પણ કઈ નક્કી નથી. શ્રીમદ ભગવદ્ ગીતા 3 અધ્યાય 31મો શ્લોક આપણે જોઈએ છીએ. જ્યાં શ્રદ્ધા રહે છે ત્યાં પણ કોઈ અંશમાં દોષ દ્રષ્ટિ રહી શકે છે. જ્યાં શ્રદ્ધા રહે ત્યાં પણ થોડા જદી દોષ દ્રષ્ટિ રહી શકે છે. એટલા માટે ભગવાને શ્રદ્ધાવંત પદની સાથે અનસુયંત પદ પણ આપીને મનુષ્યને દોષ દ્રષ્ટિથી સર્વથા રહિત પૂર્ણ શ્રદ્ધાવાન થવા માટે કહ્યું છે. ઘણી વખત આપણે નહીં કહેતા આમ તો બધું બરાબર છે પણ બસ આ નડે. કાલ મહિલા બિલ જે પાસ કરવાનું હતું ને, તો વિરોધ પક્ષ વાળાએ શું કર્યું? પાસ થવા નહોતું દેવું એટલે શું કીધું? આમ તો બધું બરાબર, અમે મહિલા બિલને ટેકો તો આપીએ છીએ, પણ એમાં જ એને ઈરાદો સમજાઈ જતો હતો કે આને આ કરવાની ઈચ્છા નથી. 40 વર્ષથી આ ધક્કા મારે આવે. આ 2029માં એ લાવવાનું હતું 33% મહિલાઓ સંસદ સભા અને ધારાસભામાં રાજ્યમાં આયોજન કરે. અને ખરેખર બહેનો જાય ને તો આપણા કરતા સારું જ કરીને આવે, એને રહોડાને ખબર હોય. એટલે દેશ કેમ હાંકવો નહીં, કરકસરથી હાંકે. રહોડામાં ખબર હોય એને કે કરકસરથી કેમ જીવવું. એટલે જેટલી આપણે નિર્મલા સીતારામન 2 વખત ત્યાં નાણાં મંત્રી છે,
તો કેટલો બધો દેશને ફાયદો કરાયો છે. પણ કે આ કોંગ્રેસ 60 વર્ષ રાજ કર્યું તો પણ મહિલા કાયદો પસાર થવા દીધો નહીં. આ 12 વર્ષ થયા મોદી છે, 2 વખત લઈ આવ્યા, 2 વખત પાસ થવા દીધો નહીં. પહેલી કે અમે ટેકો આપીએ છીએ અને હવે ઇમ્પ્લિમેન્ટ એટલે કે બધા આયોજન કરવાનું હતું. ઇમ્પ્લિમેન્ટ જ્યારે અમલમાં આવે તો એના માટે તો મતદાન કરવું પડે ને, કાયદો કરવો પડે. એટલે જ મોદીએ કીધું હતું 400 સીટ આપો, પણ આપણા વાળા સમજ્યા નહીં, ઉલટાની ઘટાડી મેળ દીધી. હવે 360 સીટ જોતી હતી, આમાં 360 મત જોતા હતા અને 298 મત જ મળ્યા. 298 મળ્યા ને એક બાજુ, 354 અત્યારે તો હતા જોતા હતા. પણ આમ જોવા જાવ ને તો જે આખી 543 ની સંખ્યામાં 360 મતદાન જોઈએ, પણ આ વાળા અમુક સંસદ સભ્યો ગેરહાજર હતા એટલે 354 માં થઈ જાય એમ હતું. પણ તોય 298 જ થયા, કારણ કે પેલા લોકોનો ઈરાદો જ હતો કે આ થવા જ નહીં દેવાનું, બૈરાને ઘૂસવા જ નહીં દેવાનું. આ તો ઠીક છે કે એટલી બૈરાઓ, પછી તો એ પૂરું થયા પછી તો બહુ આક્રોશમાં હતી બૈરાઓ. જે ભાજપની સંસદ સભ્યો બહેનો હતી એની કીધું કે આ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ડીએમકે અને મમતા બેનર્જી આ 4 મહિલા વિરુદ્ધમાં જ છે. હર વખતે આડિંગા અડાવ્યા છે અને આ બિલ પાસ ન થવા દઈએ. આમ જોવા જાવ તો 140 કરોડની વસ્તી, એમાં 543 સંસદ સભ્યો, હકીકતમાં તો 850 હોવા જોઈએ. અટાણે 38 લાખમાં 1 સંસદ સભ્ય છે. એટલી બધી વસ્તીને પ્રતિનિધિત્વ કેવી રીતે મળે? પણ ખરેખર જેનો ઈરાદો જ સાચો નથી. કાલ તો આખો દાડો મેં લોકસભા સાંભળ્યું હતું, મેં કીધું કોણ કેવું બોલે છે, ક્યાં બોલે છે, પણ મારા બેટા પણ આપણે ભક્તિમાં નહીં કહેતા, અરે પણ મારે ઓયલો આવી ગયો, પણ આ પણ જ નડે હાથી જેવડો. અને એટલે ભક્તિમાં પણ પૂરેપૂરી શ્રદ્ધા હોવી જોઈએ. પૂર્ણ શ્રદ્ધાવાન થવા માટે કહ્યું છે. આ જ રીતે ગીતા શ્રવણનું માયતમ બતાવતા પણ ભગવાને શ્રદ્ધાવાન અનસૂયચ 18મા અધ્યાયનો 71મો શ્લોક પણ કહે છે, શ્રદ્ધાવાન અનસૂયચ, શ્રદ્ધાવાન બનો અને સહેજ પણ શંકા વિનાનો રે. ભગવાન 18મા અધ્યાયમાં પણ કહે છે. કેમ? શ્રવણનું માયતમ બતાવતા. શ્રવણનું માયતમ એટલે સાંભળવાનું માયતમ. નવધા ભક્તિમાં પહેલું પગથિયું એ જ છે, શ્રવણમ એટલે સાંભળવું. અને એટલે કીધું છે કે શ્રવણનું માયતમ બતાવતા પણ ભગવાને 18મા અધ્યાયના 71મા શ્લોકમાં કહ્યું હતું, શ્રદ્ધાવાન અનસૂયચ. આ પદ આપીને પોતાને માટે શ્રદ્ધાયુક્ત અને દોષ દ્રષ્ટિથી મુક્ત થવાની વાત કહી છે. કંઈ પણ આપણે જયારે ભગવાનની વાત સાંભળીએ ને તો પહેલા શ્રદ્ધાપૂર્વક સાંભળીએ, પછી એમાંથી તો વાંધા કાઢવા વાળા કેટલાય કાઢે. હા, મને તો એક ભાઈ કીધું હતું કે ભગવાન એમ કે છે કે અહમ છોડો, અહમ છોડો, અહમ છોડો, અહમ કાઢો. ભગવાન આવું કે છે, પણ ભગવાનને જેટલો બધો અહમ છે એમ કે. મેં કીધું તું ક્યાં ભારી ગયો? મને કે 13મા અધ્યાયમાં. હા, 13મા અધ્યાયની અંદર ભગવાને કીધું છે ભક્તિ કર, તું મારી ભક્તિ કર. તો કે આ ભગવાનને અભિમાન ન કહેવાય? હું આ વાત સાચી. તાર છોકરા કેટલા? તો 2. હું કોઈ ભણવા જાય કે નહીં? તો કે આ જાય ને. હું કોઈ ન જાય શું કહે? તો લાકડી લો, ભણવા જા. હું તો કરતા લાકડી લેવી જોઈએ. એને જવું છે જાહે. ના કે એના ભવિષ્યની વસ્તુ છે. હું તો ભગવાન આજ કે આપણે એના બાળકો છીએ. તું ભક્તિ કર, ભક્તિ કર, તારા કલ્યાણની વાત છે, એમાં ભગવાનને કઈ ખોટ નથી. અને એટલે આપણે સમજવું પડે કે ભગવાન વારે વારે આપણને ચેતવણી કેમ આપે છે. કારણ કે ભગવાને તો એમ કીધું, તું મારો અંશ છે, તો મારો બાળક થયો. મમે અંશ જીવલોકે જીવભૂતો સનાતન, તું મારો અંશ છે. અને એટલે જ કીધું છે શ્રોતાને માટે શ્રદ્ધાયુક્ત અને દોષથી મુક્ત થવાની વાત કહી છે. શ્રોતા સાંભળવામાં ખાસ આપણે યાદ રાખવાનું, શ્રોતાને
કારણ કે એને શ્રોતા ને માટે શ્રદ્ધાયુક્ત અને દોષ દ્રષ્ટિ રહિત, કારણ કે